ડિમોલિશનની ક્યાંય ન થઈ હોય એવી કામગીરી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં કરવામાં આવી। આજના દિવસે શું કામગીરી થઈ છે મારા સહયોગી યશ પાસેથી જાણીશું। યશ, બિલકુલ ધ્વનિ, ઇતિહાસની આ સૌથી મોટી અમદાવાદ શહેરના ઇતિહાસની આ સૌથી મોટી મેગા ડિમોલેશનની કાર્યવાહી। ત્યારે મેગા ડિમોલેશનમાં જે સમગ્ર વિગત છે તેની જો વાત કરવામાં આવે તો 80 જેસીબી 60 ડમ્પરની મદદથી આ મેગા ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। 2000થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। આ સાથે 20 એસઆરપીની કંપનીઓ પણ સુરક્ષામાં જોડાઈ છે। એસ્ટેટ વિભાગની 50 જેટલી ટીમો જોડાઈ હતી। ડિમોલેશનની કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી। ત્યારબાદ કાળી કમાણીના કિંગ મહેબૂબ પઠાણનું ફાર્મ હાઉસ જે હતું તેને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે। તો આ સંપૂર્ણ કામગીરી જે છે તેને વાત કરીએ તો કાળી કમાણીથી બનેલું જે આલિશાન ફાર્મ હાઉસ હતું 45 મિનિટમાં તેને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું છે। હજુ આ કામગીરી ચાલવાની છે। ત્યારે આ જે ફાર્મ હાઉસ છે તેમાં 4 બેડરૂમ હતા, કિચન સહિતની સુવિધાઓ હતી, તેને લઈને પણ આ મોટી એક જાણકારી। આ સાથે લલ્લા બિહારીએ જે સંખ્યાબંધ પક્ષીઓને પણ પિંજરામાં રાખ્યા હતા તેને પણ પોલીસ દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે। 1 થી 2000 જેટલા ગેરકાયદે બાંધકામો હોવાનું પણ એએમસીનું આકલન છે। તો ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું મેગા ડિમોલેશન છે તેની આ જાણકારી। ચંડોળા તળાવ ડિમોલેશનનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। હાઈકોર્ટમાં અંગે સુનાવણી થઈ હતી અને હાઈકોર્ટે ચંડોળા તળાવ ડિમોલેશન મુદ્દે સુનાવણી હાથ ધરી હતી। તો આ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે આ ડિમોલેશન પરની જે સ્ટે અરજી છે તે ફગાવી હતી અને જે અહીં ગેરકાયદે પ્રવૃત્તિઓ હતી તેને લઈને કોર્ટે કહ્યું છે કે ડિમોલેશન યથાવત રાખવામાં આવે। ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી જે છે તે યથાવત રહેશે। તો આ ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન જેને લઈ જાણકારી। કુખ્યાત લલ્લા બિહારીનો પુત્ર જે છે ફતેહ તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। મેગા ડિમોલેશન મુદ્દે અમદાવાદ સીપી ઓફિસે મહત્વની બેઠક પણ મળી હતી અને આ જે બેઠક છે તેના દ્વારા નજર રાખવામાં આવી રહી હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા, તેઓની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન સીપી ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું અને આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હતા, ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા। તો આ ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલેશન વિશેની જાણકારી। જી ધ્વનિ।